અને બાકી તમે મિત્રો જો કે અત્યારે આપણે ભૂંગા માસળને એક વિડીયો બનાવી રહ્યો કે આમ બોલવામાં પણ તકલીફ પડે હરી. તમે જો તારાથી ગુડ મોર્નિંગ તારાથી ગુડ નાઇટ. જય માતાજી મિત્રો, તો ફરીથી આજના કમા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો તમે જો અત્યારે આપણે સી વાળા આપણે મિત્રો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો હોય. તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે સાવ દી આથમી જો હોય. અને અત્યારે મિત્રો આપણે વાળાની અંદર અત્યારે આપણે ભૂંગા હાલે રહ્યા ફૂલા ફૂલ. અને મિત્રો ભૂંગા કઈ ટાઈપના અત્યારે હાલે રહ્યા અને છોકરા હાથનું બધું છે. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો. અને બાકી મિત્રો વિડીયો ચાલુ થાય ને પહેલાં વિડીયોને એક લાઈક અને ચેનલમાંથી નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મિત્રો તમે જોઈ શકો છો કે સાંજનો ટાઈમ થઈ ગયો છે. અને વાળામાં તમે મિત્રો આજે આપણે અત્યારે ભૂંગા બધું ભરીને ગોણી ભરીને બધા નવરા થઈ જાય. અને બાકી તમે મિત્રો જો અત્યારે આ એક ભૂંગું છે એ અત્યારે ફૂલા હાલે છે. કેમ કે મિત્રો આ ભૂંગું છે તે ઉપડી જાય તમે જોઈ કહો એકદમ અત્યારે થોડા તુવાળા કાઢે છે. અને આપણા શોર્ટ વિડીયો પણ ઘણા બધા આવી જશે યુટ્યુબ ઉપર, ઘણા બધા નહીં 2-3 કયા છે. તો ખાસ કરીને જોઈ લેતો. અને બાકી મિત્રો વિડીયો ચાલુ રાખજો અને કમેન્ટ કરી નાખજો. આ ટાઈપનો તમે મિત્રો જોઈ શકો છો કે આ ટાઈપનો કંઈક ભૂંગું હાલે છે. અને બાકી મિત્રો એમ જો અત્યારે આ ઠકાણે તમે ધુવાણા અત્યારે ઊભો રહેવાતો નહીં. કેમ કે ધુવાણો એકદમ એટલો બધો આવે રહ્યો કે આમ બોલવામાં પણ તકલીફ પડે રહી. તમે જોઈ કહો. અને આપણે મિત્રો અત્યારે સાયકલ પણ ધુવાણામાં આવી જાય શૂટિંગ કરવા માટેના. અને બાકી તમે મિત્રો જો આ સાઈડ જે છે એ આપણે કરી નાખીએ પેક. તમે જોઈ કહો આપણે થોડા ધુવાણા કાઢે રહ્યો. કેમ કે મિત્રો આ ઠકાણે તમે જોવો કે આ ઈંટો છે એ આપણે બધી પેક કરી નાખી હોય. અને ઓલી સાઈડ મિત્રો બાકી છે એટલા માટે ઓલી સાઈડ ધુવાણા કાઢે મિત્રો. જે વાયર પણ એકદમ બોરો હોય તમે જોઈ કહો. અત્યારે મિત્રો ધુવાણા રાડ પડે તમે જોઈ કહો ફૂલા ફૂલ એકદમ હાલે ભૂંગું. અને આવી રીતના મિત્રો તમે જોવો કાંક આપણે ઈંટો આમાં ભરાવાની હોય તમે જોઈ કહો. એટલે એમ અંદરથી ધુવાણા બંધ થઈ જાય મતલબ આમ થોડુંક હલકું પડી જાય જોઈ કહો આ ટાઈપનું. અને બાકી મિત્રો એક મૂંગું આપણું સામે પણ હાલે રહ્યું. પણ મિત્રો એ તો અત્યારે આસ્તે હાલે રહ્યું. અને બાકી મિત્રો એક આ જે છે ભૂંગું ઉપડી ગયું તમે જોઈ કહો. તો હાલો મિત્રો આપણે આને ઈંટું ભરાવી નાખશું. તો મિત્રો તમે જો કે આમાં કાંક આ ટાઈપનું કાંક ફૂંકણું છે. અને આપણે એના માપની ઈંટ ગોતી અને લગાવવાની છે એટલા માટે થોડુંક ધીમું થઈ જાય. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો અને કમેન્ટ કરી નાખજો. બાકી તો મિત્રો જો કે આવી રીતે આમ આપણે પાસે આમ રાખવા જાય એટલે ધુહાણો આવે એટલે આપણને હાથમાં ડાયરેક્ટ તાપ લાગે તમે જોઈ કહો. એટલા માટે આમ થોડુંક મુશ્કેલવાળું કામકાજ છે. તો ફાઇનલી મિત્રો તમે જોવો કે આપણે અત્યારે છે જે ભૂંગું આપણે અત્યારે ફૂલ હાલતું હતું અને આપણે અત્યારે હાવ ધીમું કરી નાખશો તમે જોઈ કહો. અને આપણે બધા ફૂંકડા હતા એમાં ઈટી બીટી બધું લગાવી દીધું હોય તમે જોઈ કહો. અને હવે મિત્રો તમે જો કામ કાંક મસ્ત થોડુંક દેખાય હું થઈ જવું હોય. નાકા મિત્રો પહેલાં તો એકદમ દેખાતો પણ નહોતો એટલે બધું ફૂલ સ્પીડથી હાલવા માંડી જતું. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો. તો મિત્રો વિડીયોને હજી સુધી લાઇક ન થઈ તો લાઇક કરી નાખજો. અને ચેનલમાંથી નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે કાંક આ ટાઈપનું હાલે રહ્યું. અને બાકી તમે મિત્રો જો કે આપણે ફૂંકડા બંધ કરતાં આપણે તમે જો મિત્રો હાથમાં કારા ટકા થઈ જાય. અને અહીં મિત્રો થોડાક બર્યા પણ તમે જોઈ કહો. કેમ કે વધારથી ગરમ હવા આવતી હોય એના માટે આપણે આમ ઈંટું લગાવે એટલે મિત્રો આમ હવા બધી ત્યારે હાથમાં આવે એટલા માટે થોડોક આપણને લાગી જાય તમે જુઓ. અને આ ટાઈપનું બધું કાંક છે તમે જોઈ કહો. ને આ બધું તમે જો મિત્રો કે આવી રીતે ધુવાળા કાઢે ફૂંકડા. તમે જોઈ શકો મિત્રો કે આખી લાઈન ખાલી પડી છે. અને કેમ મિત્રો ખાલી પડી છે પણ કહીજો તમે જુઓ મિત્રો કે અમને લાકડા આપણા વાળા અંદર આવતા નહોતા. આ ખાલી 2 ટ્રેક્ટર મિત્રો કાલે આવ્યો હોય. અને હવે મિત્રો તમે જો આસ્તે ભરવાનું કામ ચાલુ કરી દીધું હોય. અને બાકી તમે મિત્રો જો કે ભૂંગા થઈ જાય થોડાક જૂનો એટલા માટે આવી રીતે આપણે કાંઈક નવેસર લીપવાનું ચાલુ કરી નાખ્યું હોય. કેમ કે મિત્રો ભૂંગા જૂના થઈ જતા એટલા માટે દેવતા બહાર નીકળતો હતો ગરમ બહુ થતા તમે જોઈ કહો. કે સામે પણ એક આમ પૂરે તેડા બેડા છે બધું પૂરેલ છે. અને આ ટાઈપનું તમે મિત્રો જો ખડાને ખણકારેલું પડ્યું હાડતું. અને બાકી તમે મિત્રો જો કે લાકડા બધું અત્યારે નવેસર આવવાનું ચાલુ થઈ ગયું હોય. અને બાકી તમે મિત્રો જો કે આ જે ભૂંગું છે મિત્રો આખું નવેસરમાં બનાવવામાં આવ્યું તમે જોઈ કહો. મતલબ નવેસરમાં ઘણું નહીં પણ આમ થોડું મીડિયમ જોઈ કહો. કે મિત્રો આટલા સુધી આપણે અને નવેસર લીપણ કરવામાં આવ્યું હોય. કેમ કે મિત્રો આ ભૂંગું થઈ ગયું જૂનું. અને એટલા માટે મિત્રો આમ બધું ધોવાઈ જતો ગારો બારો મતલબ બધું ભરી જતો હાલી. અને હવે તો મિત્રો જો કે નવેસરમાં હવે પાછું મને ભરવાનું થશે. તમે જોઈ કહો આ ટાઈપનું છે. અને બાકી તમે મિત્રો જો કે અત્યારે આપણે ભૂંગા માસળીને એક વિડીયો બનાવી તમે જોઈ કહો રહ્યા. અને તમે મિત્રો સામે જે ભૂંગું દેખાય એ છે એકદમ ફૂલા હાલતો તો એ ભૂંગું છે તમે જોઈ કહો. અને આ ટાઈપનું તમે મિત્રો જો કાંક સીન આવે છે
વાડાની અંદર. બાકી તો મિત્રો તો કા ભૂંગા પડી દેવા થઈ જશે. આવું જૂના ભૂંગા થઈ જાય તો જોઈ કહો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું મિત્રો. આવના વિડીયોને ફરી પાછા આપણે ક્યારેક મળતા રહેશો. તો મિત્રો ખાસ કરીને જોવા માટે તમારો ખૂબ આભાર. અને બાકી મિત્રો જાતા હતા વિડીયો પસંદ આવ્યો તો વિડીયો એક લાઇક કરતા હતો. ચેનલમાં નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરતા હતો. અને હવે પાછા આપણે મળીશું બીજા વિડીયોમાં.